આ તો કોરોનામાં તો જે અમુક પરણી લીધા ઉતાવળા થઈ કોરોનામાં ખબર ને 550 જણાને લઈ જવાનો એવો કાયદો હતો. એક જગ્યાએ હું કોરોનામાં નીકળ્યો ને સાહેબ, એક સમાજની વાડી હતી, વરરાજો બહાર બેઠો બેઠો રોવે, ઓય માડે ઓય બાપા. મેં કીધું રાકા રો હું? મને કે મને પોલીસ અંદર નથી જવા દેતી. એટલે પોલીસ વાળા અંદર તો જવા દે. મને કે પસાર થઈ ગયા. અરે મેં કીધું વરરાજો છે. મને કે હવે આમાં બધા એક હરખા કપડા પહેરીને આપણે કીધા વરરાજા ગણવા. અરે મેં કીધું મૂળ મુદ્દાને તો જવા ગયો. અમારો ભૂરો છે ને સાહેબ, લગ્ન ગાળામાં એક જોડી કપડા નવા સીવડાવી લે. એક જોડી કપડા એવા ટન સીવડાવી લે. શું કામ? હું કોક દે લાવી આદરી તમારે એને ખવડાવવાની સૂટ. 50 લાડવા તમારે આપો ત્યાં સુધી એનું મોઢું પાસું ન પડે. મારા આ નરું સત્ય ખાવાની એટલી. ગુલાબ જાંબુ 150 ઉલાડી જાય. ગુલાબ જાંબુ અમારા ગામમાં કોઈનું ઉદ્ઘાટન હોય કે દુકાન કે કાંઈ પણ વસ્તુનું ઉદ્ઘાટન હોય એટલે સેવડો ને પેંડા આપતા હોય ને, ભૂરો હકીકત મારું ગામ સાક્ષી છે, ભૂરો એ ડીસું અંબાવા ઉભો રહે. પેંડાની ને સેવડાની ડીસું ત્યાર થતી હોય ને એ ડીસું અંબાવા ઉભો રહે. આગળ એક જ પેંડો જાય. સાલું લાઈવ હાવ ધબ ધબ નાખતો જ જાય. જેમ કુકડો જવા ગળે એમ મારો દીકરો ગળે. હાવ એ કોક દી તમે તમારા ખર્ચા લાવજો. આવું ઘીરે તો ખવાય નહીં. એટલે આ લગ્ન ગાળામાં દાજ કાઢી લે. એક જોડી કપડા નવા એવા સીવડાવી લે અને સરસ ગમે ત્યાં કોઈ પણ સમાજની વાડીમાં લગ્ન થતા હોય તો એ સીધો એટીકેટીમાં જાય. એટલે પપ્પાને એમ થાય ભાઈનો મિત્ર છે, ભાઈને એમ થાય પપ્પાનો મિત્ર છે. કાંઈ ન હોય તો એમ થાય કે કન્યા પક્ષ વાળો છે, કન્યા પક્ષ વાળાને એમ થાય વર પક્ષ વાળો. જાનમાં તો કોણ પૂછે? ઝપટ કરીને વહી આવે. પણ આ લોકડાઉનમાં મારો દીકરો હલવાનો 50 જણાનું કીધેલું એટલે વેવાઈએ ફોન કર્યો કે ભાઈ 50 જ જણા જાનમાં લાવજો ભાઈ. 50 અમારા 50 તમારા, 100 વ્યક્તિ સિવાય કોઈ નહીં. એટલે મહેરબાની કરીને થોડીક મર્યાદામાં 50 જણામાં હગાવાલાને કેમ લઈને જવા? વધી તો જાય જ માણસ. એટલે પછી દીકરાનો બાપે તૈયાર કે જો ભાઈ તો હું પેલા આવી આવું. આપણે 2 જણા ગેટે ઉભા રહી. અમે જેને કાર્ડ આપ્યા હોય એને એન્ટ્રી આપીએ, તમે જેને કાર્ડ આપ્યા તમે એન્ટ્રી આપો, ગણી લઈએ કોના વધારે થાય. એ 2 ઉભા રહ્યા. એ પસા તો આવી ગયા. એમાં ભૂરો આવ્યો. કાર્ડ તો હતું નહીં અને આ 2 તો ઓળખતા નહોતા. અને ભૂરે તેથી સૂટ પહેરેલો